નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે શિયાળુ પાક વિશેની ચર્ચા કરવાની છે, જેમાં અનેક પાકોની અંદર આપણે આ વર્ષે ફૂગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. એમાં આપણે ફૂગનાશકના ડોઝ કરતા હોય છે, ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તેમાં ઘણા બધા ખેડૂત ભાઈઓના જે અમને મેસેજ આવી રહ્યા છે એ મુજબ કે અમુક જે કન્ટેનો છે જેને કારણે દાખલા તરીકે જીરું હોય તો જીરાના પાક ઉપર છંટકાવ કરવામાં આવે તો એના જે જીરું છે એ કડક થઈ જાય છે. તો આનાથી આપણે ફાયદો કે નુકસાની શું આપણે સમજવાનું છે, આ સંપૂર્ણ વાત કરવા જઈએ તો આમ જોવા જઈએ તો આ વર્ષે અનેક પ્રકારના જે શિયાળુ પાકના વાવેતર થયા છે, જેમાં ધાણા હોય, જીરું હોય, ચણા હોય, લસણ ડુંગળીના પણ અનેક જગ્યાએ વાવેતર થયા છે અને અજમો છે, રાયડો છે, અનેક પ્રકારના શિયાળુ પાકના વાવેતર થયા છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે જીરુંનો પાક છે એ નોર્મલ જે દર વર્ષે થવો જોઈએ એટલો જ થયો છે. ઘણી વખત એવું બનતું હોય કે અમુક પાકો છે એનું પાકનું વાવેતર છે એ વધઘટ થતું હોય. જેવી રીતે ધાણાની વાત કરવા જઈએ તો ધાણાનું વાવેતર છે છેલ્લા 2 થી 3 વર્ષની અંદર મોટા પ્રમાણમાં ઘટ્યું છે. એટલે ધાણાનું વાવેતર ઘટ્યું છે, પણ જીરુંનું વાવેતર છે એ હજુ એમના રાબેતા મુજબ થાય છે. એમાં કંઈ બહુ મોટો ફેરફાર નથી. હા, 2-5% આગળ પાછળ દર વર્ષે થતું હોય છે, એ હોય છે. હવે આ વર્ષે જોવા જઈએ તો ચણા હોય તો એમાં પણ સુકારાનો પ્રોબ્લેમ હતો. ધાણા અમુક વિસ્તારમાં વાવેલા હતા એમાં પણ સુકારાનો પ્રોબ્લેમ હતો. જીરુંની અંદર તો જ્યારથી જીરું ઉગ્યું છે ત્યારથી જ પીળો સુકારો છે, લીલો સુકારો છે, એવા અનેક સુકારા છે આપણે ચાલુ રહ્યા છે. હજુ કાળો સુકારો છે એ હજુ ક્યાંય ખાસ જોવા મળતો નથી. પણ જે કાળો સુકારો એટલે કે જે કાળી ચરમી છે એ કાળી ચરમી મોટા ભાગે જીરું પાક ઉપર હોય ત્યારે એન્ડ ઉપર જ એ ચરમી જોવા મળતી હોય. એટલે હવે આવનારા સમયમાં કદાચ એ પ્રોબ્લેમ થઈ શકે છે. પણ આની અંદર અમે વારંવાર બધાને ભલામણ કરતા હોય, જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો છાશ, ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસનો છંટકાવ કરે એવી અમારી ભલામણ હંમેશા રહી છે. એ સાથે જે જૈવિક ખેતી કરતા હોય તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જેવા જે બેક્ટેરિયા આવે છે, જૈવિક બેક્ટેરિયા, એનો વપરાશ કરવાની આપણી ભલામણ હોય છે. પણ જે કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ કરતા હોય એમાં અલગ અલગ દરેક કંપનીના કન્ટેનો આવતા હોય. એમાં આ વર્ષે અમે વારંવાર એક કન્ટેનની વધારે ભલામણ કરી છે, એ છે મેટાલિક્સિલ મેન્કોજેબ. જો કે મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા તો જે આપણે એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલ હોય અથવા એકલું ક્લોરોથાલોનિલ હોય, એકલું મેન્કોજેબ હોય અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ હોય, આવા કન્ટેનરનો છંટકાવ કરીએ ત્યારે જીરુંનો દાખલા તરીકે પાક હોય તો જીરુંનો પાક છે ને કડક થઈ જાય છે, જીરું કડક થઈ જાય. એટલે ઘણા બધા ખેડૂતો અમને પૂછતા હોય છે કે આ કડક થઈ ગયું છે તો એ ફાયદો કે નુકસાની. ત્યારે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે જીરું કડક થઈ જાય તો એ આપણા માટે સારી વાત છે, એ ફાયદો છે. કેમ કે આવા કન્ટેનરો તમે છાંટો અને જીરું કડક થઈ જાય તો હવામાનની ઓછી અસર પડે છે ને જે સુકારો એમાં આપણે ઘણું બધી રાહત પણ મળી જતી હોય. એટલે જે જીરું કડક થાય ને એ સારું છે. આમ તો જ્યારે પણ આવો પ્રશ્ન હોય, સુકારાનો પ્રશ્ન ચાલુ હોય ત્યારે સુકારો રોકાઈ માટેની દવા છાંટતા હોય ને તો ખાસ ધ્યાન રાખવાનું. જીરું કડક થઈ જતું હોય ને એવા કન્ટેનર હંમેશા વાપરવાના. એમાં પણ ખાસ કરીને મેન્કોજેબની અમે વધારે ભલામણ કરતા હોય કે એઝિસ્ટોબિન મેન્કોજેબ અથવા એકલું મેન્કોજેબ અથવા કાર્બેન્ડિઝમ મેન્કોજેબ અથવા તો ક્લોરોથાલોનિલ અને જે બીજું એની સાથે મેન્કોજેબ તમે મિક્સ કરીને છાંટી શકો, અથવા તો એવો મેટાલિક્સિલ અને મેન્કોજેબનું કોમ્બિનેશન આવે એ પણ તમે વાપરી શકો. હવે મેન્કોજેબ છે ને એને કારણે પણ મેન્કોજેબ છે એક પ્રકારનું કોન્ટેક્ટ ફૂગનાશક છે અને સારામાં સારું ફૂગનાશક હું મારી દ્રષ્ટિએ એને ગણું છું પેસ્ટિસાઇડની અંદર. પણ મેન્કોજેબથી પણ જીરું કડક થાય છે. જો કોઈ ખેડૂતને આ જીરું કડક થતું હોય તો એને ડરવાનું નથી, એની આનંદ લેવાનું છે. આનંદ એ વાતનો લેવાનો છે કે જીરું કડક થયું છે ને તો આપણે વાતાવરણની અસર ઓછી થશે. જેવી રીતે અત્યારે ઝાકળનો રાઉન્ડ છે એ અત્યારે ચાલી રહ્યો છે. જોકે ઠીક છે કે આવતીકાલથી ઝાકળનું પ્રમાણ ઘટી જશે, નહીવત થઈ જશે, પણ ઝાકળની અસર થાય ને જીરું ઉપર તો પણ જે જીરું કડક હશે ને એમાં ઓછી અસર થશે. એટલે જે મિત્રોએ મેન્કોજેબનો વપરાશ કરેલો હોય, જીરું કડક થઈ ગયું હોય, એ સારા લક્ષણ છે. કડક જીરું થઈ જાય તો આપણે ઝાકળ હોય, ઠાર હોય અથવા તો બીજી કોઈ હવામાનની અસર હોય એનાથી આપણે આપણા જીરુંને બચાવી શકીએ છીએ અને એની અંદર રોગ જીવાતનું પ્રમાણ આવતું પણ થોડુંક આપણે રોકી શકીએ છીએ. એટલે જીરું કડક થઈ જાય સારી વાત કહેવાય. બાકી તો અમુક કન્ટેન્ટ એવા છે, દાખલા તરીકે પ્રોપીનેબ હોય, ટ્રાયસાયક્લોઝોલ છે, ઘણા બધા એવી દવા આવે છે કે જે છાંટો તો જીરું કૂણું રહે છે. એકદમ જીરું કૂણું રહેતું હોય ને તો કૂણું જીરું હોય એમાં સુકારો પણ વધવાની શક્યતા હોય છે. એટલે જીરું હંમેશા કડક હોય ને એ જ આપણા માટે ફાયદારૂપ છે. એટલે જ હંમેશા કડક જીરું રહે ને એવા કન્ટેનરોની અમે ભલામણ કરતા હોય. તમે કોઈ પણ કંપનીના કન્ટેનર વાપરો પણ હંમેશા જીરું કડક રહે ને એવા જ કન્ટેનર વાપરવાના, જેથી કરીને આપણા જીરુંની અંદર જ્યાં ફૂગનો પ્રોબ્લેમ હોય ને એ ઓછો રહે. એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે. જોકે હવે આવનારા સમયમાં
હવે જીરું છે મોટા ભાગે માળ બંધાવાનું ચાલુ થઈ ગયું હશે, વડિયારી બંધાઈ ગઈ હશે, અને વડિયારી બંધાઈ ગઈ હોય તો એની અંદર પણ જે દાણો મોટો થાય, ભરાવદાર થાય, વજનદાર થાય, એના માટે પણ અમે ઘણા બધા વિડીયો મૂકેલા છે, તમે એ ઈલાજ કરી શકો છો. અને હવે વડિયારી બંધાઈ ગયા પછી એન્ડ ઉપર જીરું આવે ત્યારે આપણે કાળી ચરમી આવતી હોય છે. હવે એ કાળી ચરમી આવે ને એ તો લીલી અને પીળી ચરમી કરતાં પણ ખતરનાક હોય. અને એક પ્રકારે જ્યારે પણ કાળી ચરમી આવે ને તો ઘણી વખત એક જ રાતમાં આખું ખેતર ખાલી કરી નાખે, જેને આપણે ખેડૂતો આપણી ભાષામાં કાળીઓ કહીએ છીએ. કાળી ચરમી હોય ને તો એની અંદર પણ ક્લોરોથાલોનિલ અને મેન્કોજેબને બેને મિક્સ કરી અને તમે એનો છંટકાવ કરો તો એ પણ સારું છે, અથવા તો એકલું ક્લોરોથાલોનિલ છે એનો પણ છંટકાવ કરી શકાય, અથવા તો બીજા પણ ઘણા બધા આ ટાઈપના કન્ટેનો આવતા હોય તો એનો વપરાશ કરી શકાય છે. કેમ કે કાળી ચરમી છે ને એ એક વખત જો તમારા ખેતરની અંદર આવેલી હોય ને તો એને તાત્કાલિક આપણે કોઈ પણ સમય બગાડ્યા વગર તાત્કાલિક એનો ઈલાજ કરવો પડશે. જો કાળી ચરમી એક વખત આવી ગઈ ને પછી એને રોકવી અઘરી થાય છે. અને ખાસ કરીને એ તો હવા દ્વારા ફેલાતી ચરમી છે, એટલે કે એક છોડવામાં હોય ને જેમ પવન હોય ને એ દિશામાં પછી આગળ આગળ એ ચરમી ફેલાઈ જતી હોય, એટલે જેને આપણે એગ્રીકલ્ચર સાયન્સમાં એરબોર્ન કહીએ છીએ. એટલે હવા દ્વારા એ ચરમી છે, ફૂગ છે એ ફેલાતી હોય છે. જો કાળી ચરમી હવે આવનારા સમયમાં તમારા કોઈ પણ જીરુના પાકમાં જોવા મળે તો ખાસ ખેડૂતોએ જો એક છોડવાની અંદર હોય તો એને છોડવાને ઉપાડી લેવો, ઉપાડી અને એમાંથી જે ફૂગના સ્પોર હોય બીજા છોડવા પર ન પડે એવી કાળજી રાખવી, અને એ છોડને કોઈ પણ જગ્યાએ આપણે દૂર આપણા ખેતરથી દૂર ફેંકવો જોઈએ, જેથી કરીને જો તમે એ છોડ ઉપાડી અને સેઢા ઉપર મૂકશો તો સેઢા ઉપરથી પણ પાછું પવન દ્વારા એ ખેતરમાં ફેલાશે. એટલે છોડવા હંમેશા ઉપાડવાની કાળજી રાખવી. જે છોડની અંદર કાળી ચરમી દેખાય એ છોડવો જ ઉપાડી લેવો, તો જ આપણું પરફેક્ટ એનો ઈલાજ થઈ શકે. એ છોડવો ઉપાડી લેવો ને એની સાથોસાથ કોઈ પણ સારું કન્ટેન્ટ, દાખલા તરીકે ક્લોરોથાલોનિલ અથવા તો ક્લોરોથાલોનિલ ને મેન્કોજેબ છે બંને અલગ અલગ રહી અને એનો તમારે છંટકાવ કરવો, અથવા તો એઝિસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલનો છંટકાવ કરવો, અથવા તો મેન્કોજેબ ને કાર્બેન્ડિઝમનો છંટકાવ કરવો. આનો છંટકાવ કરવાની કાળજી રાખવી. અને જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પછીમાં એક જ વિકલ્પ છે ને, ગૌમૂત્ર, ખાટી છાશ અને જે તુલસીના પાનનો રસ. પણ યાદ એ રાખવાનું છે કે જીરુની અંદર આ વખતે હવામાનને કારણે શરૂઆતથી જ દરેક પ્રકારના સુકારા જોવા મળ્યા. પીળો સુકારો હોય, લીલો સુકારો હોય, અને હવે કદાચ આવનારા સમયમાં કાળી ચરમી પણ જોવા મળી શકે છે. તો એની અંદર આપણે ખાસ તો જીરુના પાકને પિયત આપવાનું બંધ કરી દેજો. બીજા નંબરની અંદર જે નાઇટ્રોજન મળે એવા કોઈ પણ પ્રકારના ખાતર ન આપવા. અને હવે પછી જેમાં દાણો બંધાઈ ગયો હોય એવા પાકની અંદર ઝાયમ, જો કે ઝાયમ ગ્રેન્યુલ અને ઝાયમ લિક્વિડ એનો વપરાશ તો હવે ખેડૂતો ઓછો કરે છે, પણ છતાં પણ અમુક વિસ્તારમાં ખેડૂતો કરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ઝાયમ લિક્વિડ અથવા તો ઝાયમ ગ્રેન્યુલ બેમાંથી એકેય ન આપવું. એને કારણે પણ ભેજનું પ્રમાણ વધે છે અને એને કારણે પણ ચરમી અને સુકારામાં વધારો થતો હોય છે. એટલે નાઇટ્રોજન નહીં આપવાનું, ઝાયમ નહીં આપવાનું, અને બીજા પણ ભેજ મળે અથવા તો નાઇટ્રોજન મળે એવા કોઈ પદાર્થ નહીં આપવાના, અને પિયત નહીં આપવાનું. તો જ આપણે હવે આવનારા સમયમાં આપણા જીરુને બચાવી શકશું. અને ખાસ જે જીરું કડક થઈ જાય, આજના વિડીયોનો મેઇન મુદ્દો હતો, જે જીરું કડક થઈ જાય એ આપણા માટે સારી વાત છે. એટલે જીરું કડક થઈ જાય તો એનાથી ડરવાનું નથી, અને જીરું કડક થાય એવા જ કન્ટેન્ટનો ઉપયોગ કરવો, જેથી કરીને આપણા પાકમાં ઓછામાં ઓછો સુકારો આવે એ માટે આપણા માટે હિતાવહ રહેશે. એટલે ખાસ કરીને દરેક મિત્રોએ આ જે સવાલો ઘણા સમયથી આવતા હતા કે જે જીરુની અંદર મેન્કોજેબ અથવા તો બીજા અન્ય કન્ટેનો છાંટીએ અને એનાથી જીરું કડક થઈ જાય છે, એનો આ ખાસ મારા તરફથી તમને જવાબ છે. એટલે એ આપણા માટે સારી વાત છે ને એટલા માટે જ જીરું કડક થાય ને એટલા માટે જ અમે વારંવાર આ કન્ટેનોની ભલામણ કરતા હોય છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. હાલ જ આપશો. ધન્યવાદ.